નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આના પહેલાંના વિડીયોમાં આપણે ઓબ્જેક્ટિવ વિભાગ 1 એમાં 10 ઓબ્જેક્ટિવ જોઈ ગયા. હવે આગળ વધી વિભાગ 2માં બીજા 10 ઓબ્જેક્ટિવની વાત કરીશું. પ્રશ્ન નંબર 1. જ્યારે પોલિથીનના ટુકડાને ઊન સાથે ઘસવામાં આવે ત્યારે પોલિથીન પર -2 × 10⁻⁷ કુલમ જેટલો વિદ્યુતભાર ઉદ્ભવે છે, તો પોલિથીન પર ટ્રાન્સફર થતું દ્રવ્યમાન ખાલી જગ્યા કિલોગ્રામ હોય. આપણે કરી ગયા છીએ કાચ ઉપર ધન વિદ્યુતભાર અને પોલિથીન પર ઋણ વિદ્યુતભાર જમા થાય. દળ શોધવું હોય તો જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે, જેટલા ઇલેક્ટ્રોન છે એ પોલિથીનના ટુકડા પર જશે એટલો વિદ્યુતભાર જમા થશે. ધારો કે n ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હોય અને દરેક ઇલેક્ટ્રોનનું દળ m હોય, me આપ્યું છે, એટલે nme એ ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનનું કુલ દળ થાય. અહીંયા n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે q બરાબર ne પરથી n બરાબર q/e કિંમત મૂકી દઈએ તો q/e ઇન્ટુ me. q વિદ્યુતભાર આપેલો છે -2 × 10⁻⁷ કુલમ. me ઇલેક્ટ્રોનનું દળ જે યાદ રાખવાનું છે 9.1 × 10⁻31 કિલોગ્રામ અને E એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર -1.6 × 10⁻19 કુલમ. કિંમત મૂકી સાદુરૂપ આપતા જવાબ આવશે 11.38 × 10⁻19 કિલોગ્રામ. પ્રશ્ન નંબર 2. r ત્રિજ્યાની ગોળીય કવચ પરની વિદ્યુતભાર ઘનતા ρ બરાબર βr² સૂત્ર વડે રજૂ થાય છે, તો ગોળામાંનો કુલ વિદ્યુતભાર ખાલી જગ્યા. મિત્રો, ગોળો આપેલો છે એટલે આખો ગોળો વિદ્યુતભારોનો બનેલો છે અને એમાં તમને વિદ્યુતભાર ઘનતા શબ્દ આપેલો છે, એટલે આ થશે કદ વિદ્યુતભાર ઘનતા, એટલે એકમ કદમાં રહેલો વિદ્યુતભાર ρ બરાબર βr². ગોળાનો કુલ વિદ્યુતભાર શોધવાનો છે તો નિયમ પ્રમાણે એક નાનકડા વિભાગ ઉપરનો વિદ્યુતભાર શોધી અને પછી એનું સમગ્ર ગોળા પરનું સંકલન કરીશું. હવે નાનકડા વિભાગનો વિદ્યુતભાર એટલે કેટલો? તો એના માટે ગોળાની અંદરના ભાગમાં કવચ ધારીશું જેની ત્રિજ્યા r હશે. આ r ત્રિજ્યાની કવચ છે એની જાડાઈ ધારીશું dr, એટલે આ થશે નાનકડો ભાગ. પહેલાં આ નાનકડા ભાગની અંદર વિદ્યુતભાર શોધીશું અને પછી સમગ્ર ગોળા પરનું તેનું સંકલન કરીશું. તો સૌથી પહેલાં એ જે નાનકડો ભાગ ધાર્યો છે એનું કદ કેટલું થાય? તો કદ થશે ક્ષેત્રફળ એને ગુણ્યા જાડાઈ dr. ક્ષેત્રફળ કેટલું થાય કવચનું? 4πr². 4πr² કવચનું ક્ષેત્રફળ એને ગુણ્યા dr જાડાઈ, એટલે એ થશે 4πr² dr, જે આપેલો કદ થશે. અને એટલા કદની અંદર વિદ્યુતભાર કેટલો? તો કે એકમ કદમાં રહેલો વિદ્યુતભાર ρ બરાબર βr². તો 4πr² dr જેટલા કદમાં રહેલો વિદ્યુતભાર કેટલો? તો કે એને ગુણ્યા ρ. એને કહેશું આપણે dq, જ્યાં dq એ કવચમાં રહેલો વિદ્યુતભાર છે. 4πr² dr ગુણ્યા ρ. ρની કિંમત મૂકી દઈએ βr². સાદુરૂપ આપીએ 4πβr⁴ dr. આપણી વાત થઈ એ પ્રમાણે હવે સમગ્ર ગોળા પર સંકલન કરતા q બરાબર લખી શકાય સંકલન dq. dqની કિંમત મૂકી દઈએ તો 4πβ અચળ છે બારે, સંકલન 0 થી R એટલે સમગ્ર ગોળો આવી જશે કેન્દ્રથી કરીને પરિઘ સુધી. r⁴ dr. r⁴નું સંકલન r⁵/5. સૌથી પહેલાં ઉપરની સીમા, નિશાની માઇનસ, નીચેની સીમા. કિંમત મૂકી દઈએ સાદુરૂપ આપતા જવાબ આવશે q બરાબર 4πβr⁵/5. 4πr⁵β/5 એ રીતે લખી શકાશે. તમે જોઈ શકો છો આમાં r⁵ વાળું એક જ ચોઈસ છે. જ્યારે ચલ સ્વરૂપમાં જવાબો હોય ત્યારે જવાબ કેવી રીતે મેળવવા એ સમજી લેવાનું, યાદ પણ રાખી લેવાનું.
પણ સાથે સાથે શક્ય હોય તો ચલ સ્વરૂપમાં રહેલા ઓબ્જેક્ટિવના જવાબ પણ યાદ રાખીશું. અહીંયા બીટા આર સ્ક્વેર જો વિદ્યુતભાર ઘનતા આપેલી હોય તો એનો જવાબ આવશે 4πr⁵ બીટાના છેદમાં 5. r⁵ યાદ રાખશું એટલે ચોઈસ યાદ રહી જશે. પ્રશ્ન નંબર 3. R1 અને R2 ત્રિજ્યાવાળા બે અલગ કરેલા ગોળાઓ અનુક્રમે A અને B પર સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓ છે. આથી ગોળાના પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની વાત કરેલી છે. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુતભાર, અને એ સમાન છે, ખાલી ત્રિજ્યા અલગ અલગ છે. તો સપાટી પર વિદ્યુત ક્ષેત્ર બધું જ વિદ્યુત ક્ષેત્ર છે એ કેન્દ્ર ઉપર ગણી શકાય, એટલે એ પ્રમાણે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે ગોળા માટે. E બરાબર kq/r². સિગ્મા એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર, એટલે કુલ વિદ્યુતભાર છેદમાં કુલ ક્ષેત્રફળ. કુલ વિદ્યુતભાર Q અને ગોળાનું ક્ષેત્રફળ 4πr². Qને સૂત્ર કરતા બનાવવાનો અને એ કિંમત E બરાબર kq/r² માં મૂકતા સાદરૂપ આપીએ જવાબ આવે E બરાબર σ/ε0. આપણે ગાઉસના બીજા નિયમમાં સમતલ માટે E બરાબર σ/2ε0 સૂત્ર મેળવી ગયા છીએ, જ્યાં બંને બાજુ વિદ્યુત ક્ષેત્ર હતું. જ્યારે ગોળાની અંદર માત્ર બહારના વિસ્તારમાં બહાર તરફ નીકળતી દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર હશે, એટલે σ/2ε0 ની જગ્યાએ ખાલી σ/ε0 આવે છે. એ રીતે તમે આ સૂત્ર યાદ રાખી શકો છો. અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ ત્રિજ્યા R પર આધાર રાખતું નથી. એને કારણે R1 અને R2 ત્રિજ્યાના ગોળાઓ હશે, છતાં પણ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા A અને B ગોળાઓ પર સમાન હશે. પ્રશ્ન 4. -Q, Q, Q અને -Q એમ 4 વિદ્યુત ભારોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલ છે. તો બનતા વિદ્યુતભાર તંત્રની ડાયપોલ મોમેન્ટ ખાલી જગ્યા છે. આકૃતિ ચેક કરીએ. -Q પ્લસ Q બંને ભેગા થાય છે એટલે +2Q. આકૃતિ આપેલી છે. અને -Q એવી રીતે 3 બિંદુઓ દર્શાવેલા છે. સાંજ સદીશો આપેલા છે R2 - R1 અને R2 - R3. તો ડાયપોલ મોમેન્ટ કેવી રીતે ગણી શકાય? તો કે 1 અને 2 બિંદુ વચ્ચે ગણીએ, +2Q માંથી એક Q વિદ્યુતભાર લેવાનો. 1 અને 2 બિંદુ વચ્ચે ડાયપોલ મોમેન્ટ P બરાબર Q × 2A પરથી Q, અને 2A એટલે 2 વચ્ચેનું અંતર R2 - R1. એ જ રીતે 2 અને 3 વચ્ચે ગણીએ તો Q અને 2 વચ્ચેનું અંતર 2A ની જગ્યાએ R2 - R3, અને વિદ્યુતભાર તંત્રની કુલ ડાયપોલ મોમેન્ટ એટલે બંને ડાયપોલ મોમેન્ટનો સરવાળો, એટલે જવાબ આવશે Q R2 - R1 વત્તા Q R2 - R3. પ્રશ્ન નંબર 5. આકૃતિમાં દર્શાવેલ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ. આકૃતિમાં જે પૃષ્ઠ છે એની અંદર તમને 3 ક્વાર્ક્સ આપેલા છે. એક અપ ક્વાર્ક્સ છે અને 2 ડાઉન ક્વાર્ક્સ છે. ક્વાર્ક્સ એટલે એ મૂળભૂત રચના કે જેની મદદથી પ્રોટોન કે ન્યુટ્રોનની રચના થાય છે. ન્યુક્લિયસ છે એ ક્વાર્ક્સનું બનેલું છે તેમ કહેવાય. અપ ક્વાર્ક્સ પરનો વિદ્યુતભાર હોય છે 2E/3 અને ડાઉન ક્વાર્ક્સ પરનો વિદ્યુતભાર છે -E/3. એ મુજબ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર કેટલો થશે? તો કે 2E/3 પ્લસ -E/3 અને -E/3 કરશું તો જવાબ થશે 0. એને કારણે φ બરાબર σQ/ε0 ગાઉસના પ્રમેય અનુસાર જો σQ 0 હોય તો પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ 0 થશે. પ્રશ્ન નંબર 6 બહુ જ સરસ પ્રશ્ન છે, ધ્યાન આપજો. 25 સેન્ટીમીટર બાય 25 સેન્ટીમીટર બાજુ ધરાવતી લંબચોરસ ફ્રેમને 2 × 10⁴ ન્યૂટન કુલમ ઇન્વર્સના સમાન વિદ્યુત ક્ષેત્રમાં લંબ રૂપે મૂકવામાં આવે છે.
હવે આ ફ્રેમને એક વર્તુળાકાર ફ્રેમના સ્વરૂપમાં બનાવવામાં આવે છે તો તેની સાથે સંકળાયેલ ફ્લક્સ ખાલી જગ્યા. અચ્છા, પહેલાં લંબચોરસ ફ્રેમ હતી, હવે વર્તુળાકાર ફ્રેમ છે. ફ્લક્સ શોધવા માટે આપણે ફાઈ બરાબર E ડોટ એ સૂત્રનો ઉપયોગ કરીશું. વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 2×10⁴ ન્યૂટન કુલમ ઇન્વર્સ. એ એટલે ક્ષેત્રફળ, પણ કોનું? તો કે વર્તુળાકાર ફ્રેમનું. તો લંબચોરસમાંથી વર્તુળાકાર ફ્રેમ બનાવીએ તો સૌથી પહેલાં ત્રિજ્યા શોધવી પડશે અને ત્રિજ્યા પછી πr² પરથી ક્ષેત્રફળ શોધવું પડશે. તો ત્રિજ્યા કેવી રીતે શોધાય જોઈએ. ફ્રેમની બાજુની કુલ લંબાઈ. લંબચોરસ ફ્રેમ છે એટલે 2 નાની બાજુ હશે, 2 મોટી બાજુ હશે, એટલે 25 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટરનો સરવાળો કરી અને એને ગુણ્યા 2, કારણ કે 2 નાની બાજુ 2 મોટી બાજુ. તો એ રીતે થશે 2 × 40 એટલે 80 સેન્ટીમીટર. તો લંબચોરસની જે લંબાઈ લેશું તો એ થશે 80 સેન્ટીમીટર. એલ લંબાઈનું વર્તુળ બનાવતા, હવે એમાંથી વર્તુળ બનાવીએ છીએ. મળતી ત્રિજ્યા r હોય તો એલ લંબાઈનું વર્તુળ બનાવીએ તો વર્તુળનું પરિઘ એલ લંબાઈનું થાય, એટલે 2πr બરાબર એલ લખી શકાય. જો 2πr બરાબર એલ હોય તો r બરાબર એલના છેદમાં 2π. એલની કિંમત મૂકી દઈએ 80 અને 2πની કિંમત મૂકી દઈએ. જવાબ આવશે 40ના છેદમાં π × 10⁻² મીટર. આવી રીતે લંબાઈ પરથી ત્રિજ્યા શોધી અને લંબચોરસમાંથી વર્તુળ બન્યું. હવે વર્તુળનું ક્ષેત્રફળ એ બરાબર πr². એમાં π અને આરની કિંમત મૂકી દઈએ r² અને પછી એની કિંમત ફાઈ બરાબર E ડોટ એ. એ કોસ થીટા, જ્યાં થીટા 0, કારણ કે રકમની અંદર આપેલું છે કે ક્ષેત્રફળ ને લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર છે, એટલે ક્ષેત્રફળ સદિશ છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં સેટ થશે, એટલે થીટા 0 થશે. E અને એની કિંમત મૂકી દઈએ, સાદુરૂપ આપતા જવાબ આવશે ફાઈ બરાબર 1019.1 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇન્વર્સ. પ્રશ્ન નંબર 7. એક એલ લંબાઈના સુરેખ તાર પર વિદ્યુત ભારની રેખીય ઘનતા 1/3 કુલમ મીટર ઇન્વર્સ છે. ફરીથી વિદ્યુત ભારની રેખીય ઘનતા એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર, એટલે કુલ વિદ્યુત ભાર છેદમાં કુલ લંબાઈ. આ તારથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યા. આના માટે ગાઉસના પ્રમેયનો પહેલો ઉપયોગ, કોઈ તારથી r અંતરે આવેલું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એની જે આકૃતિ છે એ યાદ કરો અને એ અનુસાર સીધું જ સૂત્ર અહીં સાબિત કર્યું છે, જેની જરૂર નથી. સીધું જ સૂત્ર લખી શકાશે E બરાબર λ/2πε0 × 1/r, જે આપણે ઓલરેડી સાબિત કરી ગયા છે. એમાં જો kના સ્વરૂપમાં લખીએ તો લખાય E બરાબર 2k λ/r, જેની પણ આપણે વાત કરી ગયા છીએ આગળ. સૂત્ર યાદ રાખી E બરાબર 2k λ/r કિંમત મૂકતા જવાબ આવશે E બરાબર 0.33 × 10⁻11 ન્યૂટન કુલમ ઇન્વર્સ. પ્રશ્ન નંબર 8. સમાન ધન વિદ્યુતભાર ધરાવતા 2 આયનો વચ્ચેનું અંતર 5 એંગસ્ટ્રોમ હોય ત્યારે તેમની વચ્ચે વિદ્યુત બળ 3.7 × 10⁻9 ન્યૂટન લાગે તો દરેક આયન દ્વારા ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. જેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે એ પ્રમાણે વિદ્યુત ભાર ઉત્પન્ન થશે. તો ધારો કે ગુમાવેલ ઇલેક્ટ્રોન માટે સંખ્યા n હોય તો Q1 બરાબર Q2 બરાબર Q બરાબર લખી શકાય ne. જેટલા ઇલેક્ટ્રોન જશે એને ગુણ્યા n એટલે ne એટલો વિદ્યુત ભાર જમા થશે. F બરાબર k Q1 Q2/r² પરથી k Q²/r² માં F આપેલા છે 3.7 × 10⁻9 ન્યૂટન. r 2 આયનો વચ્ચેનું અંતર 5 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમને મીટરમાં ફરાવીએ તો 5 × 10⁻10 મીટર. એનો સ્ક્વેર k એટલે 9 × 10⁹ અને Qની જગ્યાએ ne. n જ્યાં ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એટલે એની સ્ક્વેર થશે. સાદુરૂપ આપીએ અને સૂત્ર કરતાં બનાવીએ n ને તો n બરાબર થશે 2. આમ
જ્યારે આયન પરથી 2 ઇલેક્ટ્રોન ચાલે જશે ત્યારે 3.7 × 10⁻⁹ ન્યૂટન જેટલું બળ એમના વચ્ચે લાગશે એમ કહેવાય. પ્રશ્ન નંબર 9 બહુ મહત્વનો પ્રશ્ન. બહુ ઓછા પ્રશ્નો એવા છે કે જે શ્રેણી ઉપર આધારિત છે, જે તમને મેથેમેટિક્સની અંદર ભણવામાં આવશે. પહેલાં હું હિન્ટની વાત કરી દઉં. મેથ્સની અંદર આવા પ્રકારની શ્રેણી આવે a વત્તા AR વત્તા AR² વત્તા AR³ વત્તા AR⁴ એમ આગળ ચાલશે. એવા બધા પદોનો સરવાળો કરીએ તો એનો જવાબ આવે S ફોર સિરીઝ બરાબર A/1 - R, જ્યાં A એટલે પહેલું પદ છે અને R શું છે તો કે AR અને A પહેલું ને બીજું પદ ચેક કરો, એમાં બીજા અને પહેલા પદનો ગુણોત્તર છે એ R છે, બેનો ડિફરન્સ. એ જ રીતે ત્રીજું અને બીજું પદ ચેક કરશો AR²/AR તો એ પણ R થશે. એટલે પદનો ગુણોત્તર છે, ક્રમમાં આવતા પદોનો ગુણોત્તર R છે. એટલે જવાબ યાદ રાખજો. આવા પ્રકારની જો સિરીઝ હોય, શ્રેણી હોય, તો એનો જવાબ આવે SN બરાબર A/1 - R. હવે પ્રશ્ન તરફ આગળ વધીએ. 1 કુલમ, 2 કુલમ, 4, 8 કુલમના વિદ્યુત ભારો અનુક્રમે x બરાબર 1, 2, 4, 8 સ્થાનોએ x અક્ષ પર ગોઠવ્યા છે. તો x બરાબર 0 પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે બધા જ વિદ્યુત ભારોને લીધે મળતા વિદ્યુત ક્ષેત્રનો સરવાળો. બિંદુવત વિદ્યુત ભાર છે એટલે E બરાબર kq/r², અને બધા જ kq/r² નો સરવાળો એટલે સિગ્મા લગાડી દઈએ. કે અચળ છે એટલે બારે સિગ્મા q/r² ને લખીએ તો 1 કુલમ x બરાબર 1 જેટલા અંતરે એટલે 1/1². એ જ રીતે 2 કુલમ 2 જેટલા અંતરે એટલે 2/2². એ જ રીતે 4/4², 8/8². એ રીતે લખી શકાય. સાદુરૂપ આપીએ તો 1 વત્તા 1/2, 1/4 વત્તા 1/8. હવે આને જે હિન્ટ આપી છે એની સાથે સરખાવીએ તો A એટલે 1 છે અને R એટલે શું તો કે 1/2/1 કરીએ એટલે 1/2 થશે. આમ A બરાબર 1 અને R બરાબર 1/2 કિંમત મૂકીએ કેમાં A/1 - R માં. તો એનો જવાબ A/1 - R એટલે 1/1 - 1/2. એટલે નીચે અડધો થશે એટલે 2 ઉપર જશે. સાદુરૂપ આપતા જવાબ આવશે E બરાબર 1/2πε0. આમ તે બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર, આ બધા જ વિદ્યુત ભારોને કારણે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર 1/2πε0 હશે. પ્રશ્ન નંબર 10. M દળના પ્રવાહીના બુંદ પર વિદ્યુત ભાર Q છે. આ બુંદને સંતુલિત કરવા માટે વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? બુંદને સંતુલિત કરવું હોય તો બે વસ્તુ જોઈએ. એક વજન બળ જે નીચે તરફ લાગતું હશે, અને બીજું વિદ્યુત બળ વિદ્યુત ક્ષેત્રને કારણે જે ઉપર તરફ લાગતું હશે. બુંદ ઉપર વિદ્યુત ભાર છે એટલા માટે વજન બળને કહીએ mg અને વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતા બળને કહીએ F બરાબર QE પરથી QE. તો લખી શકાય mg બરાબર QE. E ને સૂત્ર કરતા બનાવો તો E બરાબર લખી શકાય mg/q. એટલે જવાબ આવશે C mg/q. તો મિત્રો થયો આ બીજો વિભાગ. સરસ રીતે લખીને તૈયાર કરજો. બહુ ઝડપથી પ્રયત્ન કરું છું ત્રીજો વિભાગ પણ તમને આપી દઉં. અત્યાર સુધી 20 પ્રશ્નો થઈ ગયા છે. લખીને સરસ તૈયારી કરજો જેથી તમને વાંધો આવે નહીં. થેન્ક યુ.